ગુડ મોર્નિંગ બધાને. આજે અમારો કચ્છમાં બીજો દિવસ. અમે તો સવારમાં ઉઠીને થઈ ગયા બધા રેડી. હવે અમારો જવાનો સમય થઈ ગયો છે રેડી. ધોળાવીરાથી રિટર્ન વળતા અમને અહીંયા હડપ્પિયન અવશેષો મળતા આવે છે. જો આ એસી હડપ્પિયન સંસ્કૃતિનું એસી ડબલ ટેપથી હાલે હજી. આ બધાને હજી વાર લાગશે, પણ લાગશે વાર પણ આવશે મજા. તો હવે આગળ અમે જવાના છીએ પ્રયાગ મહેલમાં. તો તમે પણ અમારી ભેગું આવજો. અમે નાસ્તો કરવા આવી ગયા છીએ. આ બહાર હતું અને આ ભાઈ સ્નેપ લે. અમે સ્ટે લીધો એનું હોટલનું નામ હતું ડોલર હોટલ. આ બધા અત્યારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અમારા ડ્રાઈવર કોકની બારે છે. એક બે ત્રણ ચાર પાંચ નહીં, ફૂલ ચાર્જિંગ કરીને હવે અમે નીકળી ગયા પાછા ફરવા. આજના દિવસ જોઈ લેજો તમે શું શું થાય છે. થોડું એ ભાઈ આ બધા જીમ જાય એમ જવાનું હોય ને આપણે. અમે આવી તો ગયા, અમને અંદર ફોટા નથી પાડવા દીધા. નહીં, એ વાતનું બહુ મોટું દુઃખ ન ચાલે. અને વસ્તુઓ અંદર એટલું મસ્ત મસ્ત જોવા જેવું હતું ને કે વિઝિટ કરવા જેવી. ફોટા ન પાડવા દીધા ને એ વાતનું થોડું દુઃખ છે. હા, નકરા સ્ટોલ જ છે, શોપિંગ ચાલુ છે. અને હું એની કે રહી ગયો ફૂલ લાગી. અમારે કંટાળેલા વિખરેલા વાઘ ઉપર કેવું મસ્ત આવે. અહીંયા પણ આ લોકોનો ત્રાસ ફૂલ જ છે મિત્રો. તો સુખનો સૂરજ ઉગતા હાથની ગયો. અને આ ભાઈએ થોડી ઘણી શોપિંગ કરી. શોપિંગમાં એને એક પાણીની બોટલ લીધી. તો એને કોંગ્રેચ્યુલેશન અને એની સ્ટોરી મૂકવા માટે ધન્યવાદ. તો અમે પ્રાગ મહેલમાં એન્ટ્રી કરીને અહીંયા અમને કેમેરાની ના નથી પડી, એટલે હવે અમે ઇધર મોકા કરી ગઈ. મિત્રો આ છે વિખરેલો વાઘ. વાઘ ખુદ જ વિફરાઈ ગયો છે. અહીંયા કુંદન છે અને રાજા મહારાજાના ફોટા. આ દાદા નહેરુ ચાચા એના ઉપરના મોટા ભાઈ, એના સન ઓફ ધ વે નહીં. આ બીજો વિફરેલો વાઘ ફૂલ ગુસ્સામાં. આ મિત્ર old. ये सब हम घूम के हम अभी निकल गए हैं हमारे अगले मिशन पे.
તો અમે બધા હવે નીકળી ગયા છીએ પાછા જવા માટે. બોટલમાં ઢાંકણ આવી ગયું. હા કાઈ નો થાય ભલે. પાણી પીવો ને એટલે બહાર નીકળી જાય. શું હાલવાનું? પાણી પી લીધું અને હવે જાવી ક્યાં ઈ મને નથી ખબર. ચલો શું લાગે એનર્જી ગ્રેવિટી જ મનમાં. ડ્રાઈવર ભાઈ વિડિયો ના બનાવશો યાર. મળી જાવ અમે. તો મિત્રો અમે હવે નીકળી ગયા છીએ માંડવી તરફ નો જવા બનાવ. માટે. તારા અને voice हमारा note ड्राइवर साहब वीडियो बनावे हैं पर हमको डर लगता है क्योंकि कहीं ठपकारेंगे तो फिर डर के आगे जीत है माउंटेन ड्यू हो गए. મને ગમ્યું. હું અહીંયા આયો અને ફર્યો. મને બહુ ગમ્યું. આના રસ્તા હું ખુશ છું. બસ હવે હું ખુશ છું. મારા વડીલ આવતા વિડિયો બનાવો બોરિંગ થયા પણ આ સારું છે. કાલે બોરિંગ તો નતા થયા પણ અમે રસ્તામાં રાતે આવતા હતા. ફૂલ એડવેન્ચર કર્યું. ફૂલ એડવેન્ચર કર્યું. એડવેન્ચર ઈ લેવલે કર્યું કે અંધારું હતું. નીકળી ગયો. બેટરીનો શોર્ટકટ નીકળી ગયો. ઈ લેવલે અમે રસ્તો કાપ્યો. અને બીજું તો ઈ કે જે મેગ્નેટિક વાળી વસ્તુ હતી જે ઓલો એમાં તો પહાડ ફાટી કાળો નાખી ડુંગર એમાં બરોબર આપણને બહુ ગમ્યું. મને બહુ ગમ્યું. ગાડી ઊંધી હાલતી હતી. આ જિંદગી જેમ ઊંધી હાલે એમ બે શબ્દ પૂરા થાય છે અહીંયા. તો તમે હવે આગળ જોતા રહેજો. અમારા વ્લોગ નો ફોલો કરતા અમારા રહેજો. બ્લોગ ને મને સબસ્ક્રાઇબ કરતા રહેજો. ખોટી પત્તરનો ખોટી પત્તર ઠોકતા ને કમેન્ટ કરી ઓળખીતા હોય ગમે હોય ખોટી નો કરવાની કમેન્ટ કરતા નહીં. તો તમને માતાજી સુખી રાખે. જય હિન્દ જય ભારત. ઊંઘી ના આવે મનતાના નાટા મારી તમારે દાદા પગે લાગવું પડે. કચ્છનો ફોટો મૂકો તો હું પહેલા દેખાડી દઉં. તો અમને કચ્છમાં ઊંટ નથી દેખાડે ના ઊંટ દેખાડે એ ચર્ચા વાળો મોટા થાય. अभी हम नहाने जा रहे हैं तो अभी हम बाद में बात करते हैं. थैंक यू सॉरी बाय बाय गुड नाइट गुड यू हैप्पी न्यू ईयर हैप्पी बर्थडे टू यू. તો અમે હવે બેસી ગયા છીએ. નાળિયેર પાણી પી લીધું છે. હવે મેગી બને છે. પછી અમે જઈએ હવે બીજે ક્યાંક હાલતા હાલતા. અહીંયા આવડા કંઈક બીજું જોવે છે. આ અમારે બેઠા છે. આ મોઢું સાફ કરે. આ હું બેઠો. પતી ગયું ગુડ નાઇટ સી યુ સાતા. तो मित्रों हमको इधर ये नशीली चीजें मिल गई है थोड़ी घनी. और कहीं कहीं तो ऐसी ऐसी चीजें पड़ी है. रप्पा रप्पा. હવે અમે બધું બતાવી દીધું. હવે અમે હમણાં ઘરે જાશું. તો અત્યારે મસ્ત અમે બીચનો આનંદ લઈ શાંતિથી બેઠા બેઠા. એ આમરે જીગુ इधर बीच का हम आनंद ले रहे मजा ले रहे और हम यहाँ बैठे और ये हमारे फोटो देख रहे हैं. બહુ મજા આવી મને. અને અહીંયા થોડા નશીલા પદાર્થ પડ્યા. તો અમે હવે ઘર સાઈડ આવી છીએ. ઘર સાઈડ મતલબ હજી તો આ માંડી બીચથી બહાર નીકળાઈ. આવડા સ્ટોલ ઉપર ક્યાં ક્યાં ઉભા રહી અમે. હોય પછી અમને ખબર પડે. સાચી અહીંયા શંખ લેવા ઊભા હે કંઈક. હલવાણા ક્યાં આપણે બે રસ્તે ખબર એક રસ્તા બધું નીકળવાનું. બોલું એમ તો નો એન્ટ્રી હતી. આ એટલે કોના હલવાણા. અમે ઘરે પહોંચી ગયા હી. આ બધા સામાન નીકાળતા હે. અહીંયા રાજપાટમાં માણસ બેઠતા હે.